અરે કઈ પૂગી ભાઈ હું કહેતી જ કાલ કેસરબેન ને મેં કીધું ટીના મંગેશ ને એટલે કેજો અમારે ઘરે રોટલા ખાવા આવવાનું છે પાકું છે. અરે માસી એમાં હું આવવાનું હતું ને તમારી માસી થાવ છો એટલે અને પાછા બાજુ રહે એટલે આવવાનું જ હોય પણ આજ તો હવે એવો ટાઈમ છે નહીં. હા ટીના કીધીને કહેતી મારે કે ચક્કર મારવા જાવું છે મને કે મમ્મીને બહુ યાદ આવે છે મેં કીધું હાલો ને ઘડીક વાર બેસતા આવીએ એટલે આવ્યા છે રોટલા ખાવાનો તો આજે તો ટાઈમ છે નહીં તો રોકાઈ જાય સાંજે પ્રોગ્રામ કરત તમે આવો એક બે આખું ઘર. હા એ હાસ દીકરા ટાઈમ ના હોય તો કઈ વાંધો નહીં પછી ટીના કા નોકરીમાં જાય ને. હા નોકરીમાં જાઉં છું ના પછી હાસે ચા પીવા આવો દીરીક ચાનો ટાઈમ ચા પી જવાલો. ના ના માસી ચા પાણીનો આજે ટાઈમ છે ને ઘડીક વાર બેસી લે તો ટીના ને ઘડીક વાર અહીં બેહાય ને બધે ચા પીવા જાઉં તો એનાથી અહીં જાજી વાર બેહાય ને પાછી ત્યારે ટાઈમ લઈને પાકું આવશું અમે હો ને. હા તે હારું તો હવે હાલો હું નીકળું મારે એવા જવાનું છે વાડીએ ભાગ્યા ઓલું જીરું કાઢ્યું છે ને એમાંથી કે અડધું તો બગડલ નીકળ્યું છે ના તેમ માથા પડશે અમારે જવાનું છે ને. હા છે ને તમારે જીરાનો એ શું થયું મારે જોવા આવવું હતું તો ટીના તો તમને મારી દીકરી ઘડીક વાતો કરો તો હું વાડીએ ચક્કર મારતો હું એકલો તો તમારે ત્યાં બેહાઈ ગઈ મારે ત્યાં જીરામાં ચક્કર મરાઈ ગઈ માસી ભેગો જાઉં છું. હાથી વાંધો નહીં ચક્કર મારતા હોય મારે જ નથી આવું બધા વાડીએ જઈને ટાઈમમાં નીકળી જાય ને આપણે જાજો ટાઈમ એટલો છે નહીં પાછું મમ્મીએ કીધું વહેલાસર આવી જાજો એટલે ભલે વાંધો નહીં ચક્કર મારતા હો જા પાછા આવજો વેલા મમ્મી પાછા વળી થઈ જાય આપણે. હું હાલે દીકા સાસરામાં કેવું કાલે સારે લગ્ન પછી મારી દીકરી બે ત્રણ વાર આવી છે કેમ આવી પાતળી થાતી જાશો ટીના ખાતી પીતી નથી શું છે. ના ના મમ્મી ખાઈ પી તો નામી લઉં છું એવું લાગે છે હું પાતળી થઈ ગઈ મને તેમ થાય એવી ને એવી જ છું. હા ઘણો ફેર લાગે છે દીકા એ તો લાગતું હોય છે એવું નોકરીનું જો મમ્મી હોય પાછું હારે હારે થોડા જાજુ તો ઘરનું હોય ને મારા સાસુ કરતા તો હોય તો એને શું થાય ખબર એને એમ થાય કે હું નોકરી કરવા જાઉં તો ઘરનું કામ કરીને પછી જા હમણાં બેઠી ત્યાં મારા ખબરા છે ને તો મેં તો એને માથે મૂકી દીધું બધું મેં કીધું થોડું જાજુ ભલે ને કરે તો વાંધો નમરે 3 જણા રોટલા કરવાનું હોય મમ્મી તો મારે વા નોકરીમાં ટાઈમ સાચવવો પડે નહીતર હું કરવા લાગુ એવું કઈ નથી કરવા લગાયો હતી કે આવ્યા હતા તારા માસીજી વાતો કરતા કે બોલે તારા હાહો ફોન કરતા હે મથેલાને બેબીની વાતો જ કરતી હોય કેતા હે તમારા ટીના કઈ કરે નહીં કે કામ આને કેતા હે બોલા સોનલને કેતા હતા કે કઈ કરે નહીં કે નોકરીમાં વહી જાય કે નાઈ ધોઈને તૈયાર થઈ નીકળી. હાથી કેતા હશે હો મમ્મી બીજું કઈ કેતા હતા. બીજું તો હું કે પણ એમ કહેતા હતા કામ કે ઘરનું કંઈ કરે નહીં નોકરીમાં સડી ગઈ કે નોકરીમાં કરે તો મેં કીધું કાંઈ નહીં ઘરનું તો હવે નોકરીને ઘરનું બે ન થાય પણ પગાર તો લઈ આવે છે ને મંગલાને હમણાં મંગા જમાઈને નોકરી મૂકી દીધી છે ને હું કહેતી બીજું કાંઈ મેં ના કીધું મેં કીધું ના એ તો હું ટીનાને વાત કરીશ ને ઘરનું કામ થોડા જાજુ કરવા લાગશે તમ તારે હું કરવા વાદા ખેંચ્યું કરો છો સાસુ તો મજાને સંપીને રહ્યો ને આપણે આ બધા વ્યુઅર કહે છે કે સંપીને રહ્યો તો અમને કે જોવાની મજા આવે ટીના વાદા ખેંચી નહીં કરવાની દીકરાઓ થોડા જાજુ વહેલું ઉઠી જવાય આપણાથી એવું હોય ને તો થોડુંક વહેલું ઉઠી અને થોડુંક કામ કરવા લાગે એટલે વાંધો ના આવે. પણ મમ્મી તને ખબર છે ને મેં અહીં કોઈથી સરી ઉપાડીને કાંઈ કામ કર્યું છે તને ખબર તો છે ને તો મારથી પછી નોકરીમાં મારે હમણાં બહુ તાણ પડે છે તો મારે કેટલું કામ કરવા લાગુ પછી મારી સાસુથી ખાલી 3 જણાનું કામ ન થાય એને સમજવું જોઈએ ને થોડુંક. મમ્મી એક વાત તો પાકી જ છે કે સાસુ છે ને વહુ છે ને એ દીકરી બનવાની કોશિશ કરે પણ સાસુ છે ને એ કોઈ દી માં બનવાની કોશિશ ના કરે એમ. હા તો દીકરા થોડુંક આપણા જ નમતું મૂકી દેવાય કાંઈ વાંધો નહીં હવે ત્યાં મંગલો એકનો એક દીકરો છે તારે કોઈ દી કંઈ કમી નહીં આવે હા હોરા છે ત્યાં સુધી બરાબર ને એટલે થોડું ખંપીને રહેવાય. અને જે આમાં કમેન્ટમાં છે ને જસ્મિતાબેન ને ભાવિકાબેન ને ઘણા બીજી બહેનોના મને નામ નથી આવડતા પણ મને ખબર છે રોજે રોજ કમેન્ટ કરતા હોય આ ચકલી તો નથી બોલતી એના માટે હું બોલી દઉં એના બદલે એ બધા છે ને કમેન્ટ એવી રોજ કરે છે ને એટલે મજા આવી જાય એમ. ના ના મમ્મી તો હવેથી હું ધ્યાન રાખીશ વાંધો નહીં તો થોડુંક તો થઈ જાય ને મારે હું થાય કે પાઈ કહેવાય એટલે મારાથી છે ને પછી થઈ જાય એવી રીતનું કહેવાય છે ને વડકા ભરાઈ જાય શું કરવું પછી મારી સાસુ કંઈ માંદા હાજા હોય તો બરાબર કે હાલો હું એને ન કહું ને હું કરવા લાગું પણ એકદમ મારાથી તો 3 ગણું કામ કરી શકે ને એટલી તેવડ છે એને તો પછી થોડુંક એને સમજવું જોઈએ ને પણ હું કરવા લાગીશ વાંધો નહીં. હાલો તો તમારી મા દીકરીની વાત તો થઈ ગયું તો હવે આપણે મોડું થાય છે હવે આપણે નીકળીએ. હાલો મમ્મી તો હવે અમે નીકળીએ.
હા તે જાઓ મારા દીકરા, ધ્યાનથી જાજો નહીં, રાતે ગાડી હંકાલજો. અને ટીના, મેં કીધું એનું ધ્યાન રાખજો હો દીકરો. જાઓ. ગમે એવા ઘરે પૈસાવાળા બાપની દીકરી હોય ને તો એ સાસરે જઈને સાસરિયામાં સમાઈ જવાનું હોય દીકરીને. દૂધમાં જેમ સાકળ ભરે ને એમ ભરી જવાનું, બરાબર ને? મંગુબેન, એ મંગુબેન, આમ જો તો કોણ આવ્યું છે? એ મને ચકલી ભાભીનો અવાજ સંભળાય છે. ચકલી ભાભીની યાદ બહુ આવે છે ને મને એટલે. એ હાથ છે ને આવી છે ચકલી, આમ જો. એ ભગવાન, તમે ઓચિંતા ના કેમ હે? અને એ સીધા ઉપર. અમે મંગુબેન ક્યારના આવી ગયા છે. ચા પાણી પી લીધા. તમારા નણંદે કરીને પાયા હતા ચા પાણી. સાસુમાં તમારા બેઠા છે મોં સડાવીને. અને છે ને એની જ અમને ફોન કર્યો હતો કે મંગુ કંઈ કામ નથી થતું ને માંદી બવરી હશે, તમે આવો ચક્કરમાં આવ્યા. તમે આવ્યા ત્યારના મોં ચડાવીને બેઠા છે નીચે તમારા સાસુ. તમને નીંદર આવી ગઈ છે એટલે કાંઈ અવાજ ન આવ્યો. ચકલી આમ સીધે સીધું કંઈ કહેવા ન મંડાય. મંગુબેનને ચિંતા થતી હશે, કેવડુંક મોં હતું ને આપણે જોઈને કેવી હરખાઈ ગઈ છે. આમ જોવો જોઈએ, સીધું જ કહી દેવાનું નહોતું. ચિંતા કરશે નકામી, આવી હાલતમાં ચિંતા સારી નહીં. પણ હવે જે છે એ કેવું તો પડશે ને. આપણી પાસે એટલો ટાઈમ છે કે આખી રામાયણ મોડી કરીએ? હે, કેવું તો પડે ને. જે છે એ નીચે આપણે જ લઈ જાય, અહીંયા બધા બેસી બધા આવ્યા છે અહીંથી. હાલો હાલો, બીજું કોણ આવ્યું છે? પપ્પા આવ્યા છે, ચકલોભાઈ આવ્યો છે, પોપટભાઈ આવ્યો, છોકરા આવ્યા છે, ચકુડીઓ ને પોપટીઓ ને, મમ્મી આવ્યા છે. કોણ આવ્યું છે એ બધું? હાલો નીચે બેસીએ આપણે બધા. અહીં બેસીએ, થારા ના લાગી કે ભાભી ત્યાં વહી ગઈ નણંદના રૂમમાં ગરી ગઈ, બરાબર? નીચે બધા બેસીએ, એ વાતો છે તો કરીએ. આવો 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 આવો. પેલી વાર મારા ઘરે આવ્યા તમે બધા, કેટલું મને હરખ થાય. મમ્મી હું કાલે જ યાદ કરતી હતી તમને બધાને. કેમ છે પોપટભાઈ, મમ્મી, તમને બધાને કેમ છે? સારું છે બટા, અમે બધા મજામાં છે. તને કેમ છે? ચકી ભાભી, મેના ભાભી, અહીંયા આવીને બેસો ને ખુરશી ઉપર. ના ના, બેસવું નથી બાપા, ઠીક ઓક્યું અહીંયા. બટા તાર સાસુ શું કહે છે કે કાંઈ કામ કરતી નથી ને પડી રહી છે નકલી કે ને ઓલું ખાવું ને એમ કીધે રાખે છે. અમે કહ્યું કે ખાવા પીવાનું જ કહે ને મન થાય નહીં ખાય, પણ કામ તો હવે તારે થોડા જાજુ કરે ને દીકા, હાવ પડ્યું રહેવાય. કે છે કે હોસ્પિટલ આવ્યા પછી હરી ઉપાડી નથી. થયા શું છે? હરી ઉપાડી નથી દીધી મેં. કાલ 10 મૂલી આવી, 10 મૂલીને ખાવાનું કહ્યું, બધા ઘરનાનું ખાવાનું કર્યું. વિચાર કરો, ઘરમાં આજે 5 જણા અમે, આજ મારા નણંદ આવ્યા તો એ હતા 5 જણા અમે થાય, 15 જણાને ખાવાનું કરો હું. હે, આજે વળી મૂલી છે તો એ કોણ કરે? પૂછો જોઈએ મારા હાહુને. એમને એ કહ્યું તમે અટાણે આવ્યા તો મંગુ આવું કરતા હતા હું, એ પૂછોઈને નીંદર કરે અહીંથી ગમે એ માણસ આવ્યું ગયું કંઈ ખબર નથી પડતી. મેળી ઉપર સડી જાય, જેવું તેવું કામ કરી અને મેળી ઉપર સડી જાઉં બસ. એ તો હવે જો વેવાણ થાય ને તો કરે, બરાબર? આવી હાલતમાં હવે થાય નહીં તો અમારાથી કંઈ કહેવાય નહીં ને, બરાબર? તમારે થોડું સમજાય ને કે હવે ના કરાવાય કામ, આરામ કરવા દેવાય. મારી આવ્યું બે બબુ, પૂછો એને માંદી હાજી હોય તો હું કરું કે નથી કરતી.